જય દ્વારકાધીશ મિત્રો, આજની આપણી સવાર પડી ગઈ હતી 10:30 વાગે. ઉઠીને પહેલાં ફોન ચાર્જિંગમાં લગાવ્યો, પછી બ્લેન્કેટ વાળ્યા પછી હું ગઈ પાછી બ્રશ કરવા માટે. બ્રશ કર્યા પછી કર્યું ફેસ વોશ કરીને પહેલાં પીધું પાણી. યાર આ પાણી લીંબુનું અને મીઠાનું છે એટલે મારું ફેસનું રિએક્શન આવું આવ્યું. પછી નોર્મલ પાણી પીધું. પાણી પીધા પછી લગાવ્યું ફેસ ઉપર સિરમ લગાવ્યા. પછી હું બેસી ગઈ પબજી રમવા માટે. ચલો જોતાં આપણા લોકોના થઈ ગયા 7 કિલ અને એ થઈ ગયું ચિકન ડિનર 11 કિલ. હું પ્રો પ્લેયર તો નથી પણ પછી મારા ઢીંગલાને ડાન્સ કરાવડાયો. પછી હું આવી ગઈ નહીં આવી. પછી ફેસ ઉપર પાછી લગાવી સનસ્ક્રીન લગાવ્યા. પછી હેન્ડ ઉપર સનસ્ક્રીન લગાવી. હેન્ડ ઉપરની સનસ્ક્રીનનું ટેક્સચર થોડું કમ ખબર નહીં મને અલગ લાગે છે, પણ તો પણ લગાવી દીધી, ચાલે હાથ ઉપર તો એમ કરીને. પછી લગાવ્યું લિપ બામ લગાવ્યા. પછી વાળ બાંધી દીધા. મારા વાળ લીલા હતા એટલે ખાલી બક્કલ ભરાયું. પણ પછી ઓમલાને ફોન કર્યો તો ઓમલાએ કીધું કે મારે હજી 15 મિનિટ લાગશે. તો પછી મેં વિચાર્યું કે આવે ત્યાં લગીને હું હેર ડ્રાય કરી દઉં. હું બેસી ગઈ હતી હેર ડ્રાય કરવા માટે. તો મારા હેર ડ્રાય થઈ ગયા. પછી હું પાછી ગઈ ઓમલાને લેવા માટે. એને કીધું તું મને લેવા આવી જા. તો એને લીધો ઓમલાને લઈને. પછી અમે લોકો ગયા ભેળ ખાવા માટે. ભેળ ખાતી અમારા કેમ્પસના ચપ્પલ. હેલો ગાઈસ, પકોડી ખાવા આવ્યા હતા. ભેળ ખાઈને અમે લોકો નીકળી ગયા પાછા ઘરે જવા માટે. ઓમલાને પાર્લરે ઉતારીને બાય કીધું. પછી હું નીકળી ગઈ પાછી ઘરે આવવા માટે.